ગાઈસ અત્યારે અમે લોકો બોટિંગ કરી રહ્યા અમે પેડલ વાળી લીધી છે જોડે જોડે મારવાનું રિયા કે હું એકલી મારે શું વાત છે અહીંયાથી મસ્ત નજારો દેખાય આખા નખી લેકનો અમે નાસ્તો કરવા આવ્યા છે આશાપુરા રેસ્ટોરન્ટ અહીંયા આલુ પરાઠા બહુ જોરદાર મળે છે જો નાસ્તો ચાલુ થઈ ગયા કેમ કે હેલો ગાઈસ જય શ્રી રામ સ્વાગત છે તમારો નવા બ્લોગમાં અત્યારે સવારના 4 વાગ્યા છે અમે લોકો રેડી થઈ ગયા છે હું રિયા બંને બેગ ને બધું રેડી થઈ ગયું છે આ રહી બેગ બધી સ્વેટરની આમાં પણ સ્વેટર પડ્યા છે કેમ કે મોટા મોટા સ્વેટર હોય એટલે જગ્યા વધારે હોય અને આ કપડાની બેગ અને એક જોડે રાખી એક નાની બેગ એની અને મેં જોડે કોફી લીધી છે અને ઠંડી કોફી પીવાની છે ગરમ તો મને ના પાડેલી એટલે આમાં ઠંડુ પાણી નાખીને એકલી બ્લેક કોફી પીશું અને થોડા ઘણા નાસ્તો લાવી લીધો હોય થોડું ને થોડો વધારે આમાંથી જેટલો જોશે એટલો લઈ જઈશું બીજો બધો ભાઈ ઘેર જ મૂકી રાખશું અને અત્યારે રિયાએ ચીકુ શેક બનાવીને રાખેલો હોય મમ્મી બનાવે ઓહો કેટલા વાગે ઓહો મમ્મી અત્યારે ચીકુ શેક બનાવીને રાખેલો જો હા લઈ લઈશું શું કે ઢગલ્યો હા અને અત્યારે અમે જઈએ છીએ ને તો બધી જે ચાદર ને બધું અત્યારે રાખી દીધું બહાર ધોવા માટે ઊંઘવાન કરીને તો ઊંઘી જતી હોય તો ના ના જ્યુસ નહીં ભૂલી જઈએ અત્યારે પી લેવો છે શું ના 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 માને પીવો અત્યારે અત્યારે થોડું એવું હશે ને તો પી લે કોફી તો મેં જોડે લીધી જ છે પીવા ના ના થોડો કોફી જ પીએ હું જોડે તો ગાઈસ તો અત્યારે મેં આ છે દર્શન કરવા માટે ભાડજ મહાકાળી માના મંદિરે દર્શન કરીને પછી નીકળશું એ કઈ જગ્યાએ જવું એ હજુ નક્કી નહીં એ હમણાં દર્શન કરીને પછી કન્ટિન્યુ કરીએ એમાં એવું છે કે મારે જવું છે આબુ અને રિયાને જવું છે ઉદયપુર એટલે એમાં કન્ફ્યુઝ છે કે કઈ જગ્યાએ જવું એટલે એવી ગણતરી હતી કે ગાડીમાં બેસશું પછી વિચારશું કઈ જગ્યાએ જવું નકર અમે એવું વિચાર્યું ટોસ કરી લઈએ પણ હવે ટોસ કરવામાં પછી મજા નહીં આવે તો નક્કી જ કરી લઈએ કે કઈ જગ્યાએ જવું હજુ નક્કી નહીં હવે નક્કી થશે હાલત કઈ જગ્યાએ જવું ટોસ નહીં કરો 2 દિવસ ફરવાનું છે રવિવાર અને સોમવાર એટલે 2 દિવસ માટે તો મેં આબુનું જ કીધું છે એટલે આપણે જવું છે એના માટે તો ભાઈ આબુ જ જતા રહીએ હવે આબુ જઈશું બરાબર મન દુઃખ નહીં ને કેમ કે 2 દિવસ માટે ભાઈ આબુ છે ભાઈ ઉદયપુર ભાઈ રિલેક્સ માટે જવો તો બે નાઇટ લો તો તમને વધારે મજા આવે આ તો જઈને ભાઈ અડીને પાછું આનતા તો ભાઈ આબુ જ બરાબર એટલા માટે આબુ કીધું બરાબર એવું ના થાય કે મારું ના થયું તો એસે બી નહીં ઉડે જવા દો નક્કી કરી દે આબુ તો ભાઈ અમે લોકો અત્યારે જઈએ છીએ હવે આબુ ગાઈસ તો અમે આબુ રોડ પહોંચી ગયા છે આબુનો ઢાળ ચડીએ છીએ અને ટાઈમ જુઓ કેટલા વાગે 7:46 થઈ છે એટલે કેટલા કલાક થયા આપણે 5 વાગતા જેવું અમે નીકળ્યા હતા 5 વાગ્યા હતા ને 6, 7, 8 વાગતા પહોંચી ગયા ઉપર જતા હજુ અડધો કલાક એક થશે અમે રસ્તામાં પાછું ચીકુન જ્યુસ હતો રસ્તામાં જ પી લીધો ક્યાંય ભાઈ બ્રેક જ નહીં રાખી એટલે ઉપર જો ક્યાંક રસ્તામાં વચ્ચે આવશે કંઈક એવું સ્ટેશન જેવું તો હોલ્ડ કરશું નકર ભાઈ ડાયરેક્ટ ઉપર જ પહોંચી જઈશું કેમ કે હજુ હોટલે બુક કરવાનું બાકી છે એ ઉપર જઈને જવા બુક કરાવીશું પણ આટલામાં શું હોલ્ડ કરવાનું જોઈએ વચ્ચે ક્યાંક એવું કંઈક આવે તો ભાઈ હોલ્ડ કરવાનું થોડીક 10-15 મિનિટ એવું આમ બીજી એમાં શું છે અમારા આગળ એક ઢીલો ડ્રાઈવર મળે કેટલી સ્પીડમાં 20ની સ્પીડમાં ગાડી ચલાવે એટલે ઢાળ ચડાવી રહ્યો અને પાછળ બસ જ છે અને આગળ સાઈડે આપતો નહીં શું કરવાનું આનું આ જો લેન છે સાઈડ આપવાની
તોય નહીં આવતો. એ ધીરે 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 છે ને કંટાળી યાર ક્યારના 20 જઈએ. હા ધીરે. અને આ બાજુ ખાલી નજારો ને કા બેન્ટેન જતું નહીં. અત્યારે 8:30 વાગ્યા છે અને અમે ઉપર પહોંચી ગયા છે. રિયા ફ્રેશ થવા ગઈ છે. એ આવે પછી હોટલ ગોતવી છે. હોટલ ગોતીને પછી નાસ્તો કરવા જવું છે. નાસ્તો કરીને પછી ગુરુ શિખર જવું છે. એના પછીનો પ્લાન નહીં બન્યો. આટલો પ્લાન છે અત્યારે. હવે જોઈએ શું બને પાછળનો પ્લાન. કેમ કે પછી બપોરે વિચાર છે થોડો ઘણો રેસ્ટ લઈએ. હું 1 વાગ્યા જેવું ઘરે હતો. 12:30 1 વાગ્યા હતા. પછી એડિટિંગ કર્યું. પછી ઊંઘવાનો સરખો મેળ નહીં પડ્યો. એટલે થોડી ઘણી ઊંઘ લઈ લઈશું બપોર જેવું. પછી સાંજે પાછા નીકળશું બહાર. અત્યારે અમે હોટલ ડન કરી દીધી છે. અમે લેક વ્યૂ વાળી જોતી હતી પણ ના મળી. કેમ કે જે રૂમ હતા અવેલેબલ એ સારા નહોતા, કે જ્યાંથી સરખો વ્યૂ નહોતો આવતો. અને જે વ્યૂવાળા હતા એ બધા બુક હતા. તો પછી અમે જે સૌથી પહેલી જ હોટલ હતી જ્યાં રિયા ફ્રેશ થવા જઈ હતી ત્યાં હું એકવાર રોકાયેલો હતો. તો હોટલ એટલે કઈ હતી અરે હોટલ? રોયલ પેલેસ. હા, રોયલ પેલેસ. તમે જેવા એન્ટર થશો ને આબુમાં પહેલાં સીધી જ દેખાશે. ત્યાં આગળ અમે પછી બુક કરી દીધું એ. તો અત્યારે બધો સામાન ત્યાં મૂકીને ફ્રેશ થઈને અત્યારે જઈએ છીએ નાસ્તો કરીને પછી ગુરુ શિખર. અમે નાસ્તો કરવા આવ્યા છે આશાપુરા રેસ્ટોરન્ટ. અહીંયા આલુ પરોઠા બહુ જોરદાર મળે. જેટલી વાર આબુ આવું જેટલી વાર અહીંયા આવું છું. આલુ પરોઠા ખાવા સવાર નાસ્તામાં. પરોઠો આવી ગયો. જોવાનું એક બાકી છે અને એક મેગી મંગાવી છે અને જોડે આચારને બધું આપ્યું. ગાઈસ ચા અને મેગી આવી ગઈ છે. હા હા હા, ચા અને મેગી, મસ્ત ઠંડી હવા. साढ़े 300 सीढ़ियाँ. गाइड है. यहाँ से वो मंदिर है ना? मेन मंदिर वो रहता है. 2 मंदिर एक्स्ट्रा रहते हैं. ओके. फ्लैट रास्ता बनाए ट्रैकिंग से टेंपल ले जाएंगे. सीढ़ी से नीचे इसमें हमारा गाइड रहेगा. ऐसा है. ट्रैक कितना रहेगा? 500 मीटर. 500 मीटर. क्या गाइड का क्या है? 650 दोनों का चार्ज. कोई बात नहीं, देखते. શું કરું? સીડી ચડી જવી છે ને તો सीढ़ी जाओगे तो 2 घंटा आपको सीढ़ी में लगेगा. अरे कोई बात नहीं, 2 घंटा चलेगा. व्यू देखना तो ये देखो ना आया हुआ. नहीं 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 नहीं, वो नहीं देखना व्यू. અહીંયા શું જોવાનું? આ બાજુ આ 2 મંદિર છે. એક આ છે એક પેલું છે. અને મેન તો ત્યાં તો ભાઈ મેન જ જઈએ ને તો ભાઈ. मेन तो जाने वाले, लेकिन ट्रैकिंग से जाओगे तो चारों तरफ का व्यू दिखेगा. नहीं नहीं, ट्रैकिंग में तो हम साल में 1 बार जाते हैं. अभी तो मंदिर घूमना है. नहीं 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 नहीं, सीढ़ियाँ मिस हो जाएगी ना आपकी. 350 सीढ़ी है ना. तो सीढ़िया ही चढ़नी है. अभी कार्डियो करना है थोड़ा. हाँ हाँ भाई. तो 2 घंटे लगो लाइन में. अरे कोई बात नहीं, लाइन में लगेंगे. उसमें क्या है, ખોટા કે 650 રૂપિયા આપવાના. અહીંયા ટ્રેકિંગનું કહે કે આ જો પેલા ચડાય ને ત્યાં આગળ કઈ છે નહીં. એક અહીંયા મંદિર છે અને એક ત્યાં જ મંદિર છે. એ હવે અહીંયાથી એમને એમ ચડીને જતું રહેવાય. આ તો ઇઝી એકદમ. અહીંયાથી ટ્રેક જ દેખાય આખો. હવે સીડી જ ના ચડાય. શું કહેવું રિયા ને? પક્ષી ઉડે જો ખાલી. અત્યારે ગુરુ શિખર ચડવાનું. વચ્ચે સીડીઓમાં બધું શોપિંગનું છે તો વચ્ચે વચ્ચે ઊભી રહે. શું હશે? થાક તમે જેટલું ઉભા રહો એટલો થાક વધારે લાગે. ખબર? અમદાવાદમાં બધું જ મળે છે. બધું જ અમદાવાદમાં મળે. તો થોડું ચડીને થાકી જઈ. પણ હાઇટેડ છે. શું હાઇટેડ? આટલા આમાં ખબર એક ટ્રીક હોય. શું? એક જ ધારું ચડવાનું. એટલે તમે ચડો તો એક જ ધારું ચડવાનું. પછી મને ઊભા રહ્યા, થોડું સ્પીડમાં ચડી ગયા, એવું કશું દેખાડ. એક ધારું ચડો ને તો તમને થાક ના લાગે. હવે તો એ આટલું જ બાકી છે. રીએ શું ટ્રેકિંગ કરશો તાર? આ તો ટ્રેકિંગમાં જે વોર્મઅપ કરાય એનું 10% નહીં. હા વાંધો નહીં, હજુ ટ્રેકિંગ જવાની વાર છે. હા બાજુ નજારો ના થાય ત્યાં સુધી તારું ભાઈ તું ગમે તેટલી કરું. અહીંયા ઉપર આવતો ગુરુ દત્ત ચરણ પાદુકા છે. એમાં ફોટોગ્રાફી એલાઉડ નહીં. અમે દર્શન કરતા આવ્યા પણ ત્યાં વિડીયો નહીં ઉતાર્યો.
આ ગુરુ શિખરની અહીંયા ટોચ છે અને આ રહ્યો ફૂડ એરિયા છે અને અહીંયાથી તમે વ્યૂ જુઓ આખો બધા છેક દેખા ત્યાં સુધી વાદળ છે. કેવું લાગ્યું? હા, કેવું લાગ્યું? અલગ પાણી છે. ટેસ્ટ અલગ આવે એમ? હા, અલગ આવે. આ જે લોખંડનો આવે ને ગુરુ શિખર દર્શન કરી નીચે આવી ગયા છે અને રસ્તામાં થોડી ઘણી શોપિંગ કરી લીધી આને. હવે નીચે જતા ફોટોગ્રાફીના અમુક પોઈન્ટ છે ત્યાં આગળ હવે જોઈએ ઊભું રહેવું જોઈએ. એટલે ઈચ્છા હશે તો ઊભા રહીશું, ફોટો પડાવીશું, નકર થોડીક વાર બેસશું, પછી જવું એ હોટલે થોડીક વાર આરામ કરીને પછી જઈશું સાંજે નખી લેક ને બધું એક્સપ્લોર કરવા માટે. સનસેટ પોઈન્ટ જવું છે? ના, ચાલવું નહીં મારે. સનસેટ પોઈન્ટ માટે ચાલવું પડે એટલે જોઈએ હવે સનસેટ તો કઈ જગ્યાથી આપણે ત્યાંથી જ જોઈ લેવાય. બોટિંગ કરવું છે? બોટિંગ કરશું તો આ ફોટા તો પડી ગયા. અહીંયા ઉપર ગુરુ શિખરથી નીચે આવો તો શૂટિંગ પોઈન્ટ છે અહીંયા. એટલે અહીંયા આવો વ્યૂ છે. એટલે અમે લોકોએ ફોટોગ્રાફી તો કરી લીધી, બસ હવે થોડીક વાર બેસશું પછી નીકળશું હવે નીચે હોટલ જવા માટે. મસ્ત ઠંડો પવન આવે. ચાલ બેસ ને અહીંયા બેસ. તમને રૂમ ટૂર આપું. આવી રીતનો રૂમ છે. આ બાજુ વોશરૂમ ને છે અને અહીંયા લગેજ મૂકવાનો એરિયા. ટીવી જેઠાલાલ ચાલુ અત્યારે. ના બેડ ના વ્યૂ. તમે અહીંયાથી સીધા એન્ટર થશો એવું જ સામે હોટલ હશે. ગાઈસ તો અમે લોકો ઉઠી ગયા છે, અત્યારે 4:30 વાગ્યા. અમે લોકો જે નખી લે ત્યાં આગળ જ ગાડી મૂકી દેવી છે, પછી ત્યાં જ પછી એક્ટિવિટી બધી કરશું નખી લે આગળ. પછી સનસેટે ત્યાંથી જ જોઈ લઈશું, પછી ત્યાં શોપિંગ કરશું, ત્યાં જમશું અને પછી રાત્રે પણ ત્યાં જ કરશું એવો પ્લાન છે. કેમ કે બહુ કંઈ ખાસ ફરવાનો પ્લાન નહીં, આવીને આરામ કરવાનો અને બસ બેસવાનો પ્લાન હતો. જો નાસ્તા ચાલુ થઈ ગયા કેમ કે ચા સમોસા કચોરી પૌવા વાળો છે ને આ નખી લેકની એક્ઝેક્ટ સામે છે. અહીંયાથી તમે આ ઢાળ છે તમે નીચે આવો ને એટલે જમણી બાજુ એ આવ્યો. એની કચોરી સારી મેં સાંભળ્યું છે, હવે કચોરી મેં કહ્યું ટ્રાય કરીએ, સારી હોય તો. તું ખાય? એ તો બે વચ્ચે એક મંગાવીએ. નાસ્તો તો પતી ગયો, અડધો કલાક પછી આવશે બીજો. ત્યાં સુધી બીજું જોઈએ. હવે એ બધું હું કહીએ સનસેટ થાય રહ્યો ને તો હવે જઈએ અહીંયા બોટિંગ કરતા સનસેટ હજુ વાર 5 જ વાગે. અડધો કલાકની તો રાઈડ હશે ને? અડધો કલાકની રાઈડ હોય. હાસ તો જોવું છે તારે થોડું, પછી સાંજના જોઈશું. ચાલ જો સ્કૂલનો પ્રવાસ આવી રીતે અમે આવેલા છે સ્કૂલમાંથી કે એટલી મજા આવતી હતી ને. એમાં અમારું ગ્રુપ બધું કે અલગ હતું, તમે રસ્તો જોઈ લીધેલો એટલે અમે લોકો શું કરીએ જેવું બધા ઊંઘે ને તો નીચે આવી જતા હતા. એટલે એ મજા અલગ હતી. હા એ મજા આવતી હતી સ્કૂલના પ્રવાસ હોય. પછી આ રીતની એક્ટિવિટીમાં બેસવાનું હોય તો આપણે રાહ જોઈએ ક્યારે બેસવા મળે. હા બધી જગ્યાએ હતા સ્કૂલના પ્રવાસ જ ચાલુ. અહીંયા બીજી સ્કૂલનો પ્રવાસ છે. ના અલગ અલગ મેં બસો જોઈ હતી બધી. एक कोइन बाकी है भैया, ये कोइन फूक मार दो, गए कान से एटीएम मिला दो, बस भैया जितना आया उतना दिखाया. ગાઈસ અત્યારે અમે લોકો બોટિંગ કરી રહ્યા. અમે પેડલ વાળી લીધી છે, જોડે મારવાનું રહ્યા કે હું એકલી મારે. શું વાત છે. અહીંયાથી મસ્ત નજારો દેખાય આખા નખી લેકનો. અડધો 1 કલાકનો ટાઈમ છે, અડધો કલાક સુધી ફેરવવાનું. પણ એવું કરાય નહીં, અડધો કલાક કીધો હે તો અડધો કલાક આપણે ત્યાં જતા રહ્યા, તો રિટર્ન અડધો કલાકે આવવાનું એટલે કલાક થઈ જાય તો કોઈ કોણ બોલવાનું. રે હવે તું થાકી ગઈ હશે. અલે નહીં થાકી.
કાકા કોમેડી છે, મસ્ત ગીતો ગાય, આખું ગ્રુપ છે. આમાં એક મસ્ત સિસ્ટમ આપેલી છે. હા જો પાછળ આવી રીતે જે બાજુ જુઓ ને ઓપોઝિટ ડાયરેક્શનમાં ફેરવવાનું. હવે મેં આ બાજુ ફેર્યું, ફૂલ ટર્ન કરી દેવાનું તો આખું અમે પેલી બાજુ જઈશું. અરે અવાજ કરે. તો કઈ મૂંગું થોડી હોય. હા નહીં મૂંગું હોય તો આજે ઉપર બેઠું છે. એ હંસ નહીં. અરે કોણ કે હંસ જ બધા છે. અમે આવી ગયા મંદિર આગળ. પથ્થર છે એના નીચેનો ભાગ કટિંગ છે ને ત્યાં આગળ શિવલિંગ મૂકેલું છે અને શંકર ભગવાનની મૂર્તિ છે. આમ ટર્ન લે. હા નજીકથી જોયું અત્યારે. ટોપ કર દે. બોટિંગ કરીને પહેલાં કચોરી લેવા આવ્યા કે કચોરી અડધો કલાક કીધું એટલે કચોરી આવી ગઈ. તો પહેલાં હવે કચોરી ખાઈશું પછી બીજું બધું ફરશું હવે. તું ખવડાય હું હાથ નહીં બગાડ. અને હા આના હાથથી ખાવાની ના ચમચી કે કશું નહીં. સારું હું ખવડાવી દઉં. ગુડ બોય. લાય પહેલાં તને ટેકડો. અરે મખતરો મારી પર ના કરે. તો તારા ખાવું જ છે મારા હાથથી. એ બે હાથ તો જોશે જ રિયા. વધો ને એને બી રે. કેવી ભાઈ? અરે અરે અત્યારે થોડો નાસ્તો કરવા બેઠા છે. હની ચીલી પોટેટો મંગાવ્યું છે અને વેજ તડકા મેગી મંગાવી. હવે ચાખવા માટે રબડી જલેબી લીધી છે. હજુ એ કેવી રહે. ચાક બધું ચાક પહેલા હું ચાક ઢોળાશે. એ કેવી મલાઈ મલાઈ જ આવી મને. ના મજા આવે. સારું હે પણ મને મલાઈ જાય. સારી. आराम से लगाओ. हिंदी बोलो जाओ आप सीधा सीधा जाओ. અમે લોકો જમવાનું જમી લીધું છે. હવે સોફ્ટી ખાઈશું. સોફ્ટી ખાઈને પછી જઈશું હોટલે. તો તમે આ વ્લોગ સુધી જોયો હોય તો લાઈક કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.